તો કેમ છો ખેડૂત મિત્રો? મજામાં છો? આજે ઘણા દિવસ પછી તમે મને જોઈ રહ્યા છો વિડીયોમાં. સાંજનો વિડીયો છે, કેમ કે રોજ ખેડૂત આવતો હોય એને આપણે અનુભવને રિસ્પોન્સ શેર કરતા હોય છે. છેલ્લે હું આવ્યો હતો ક્યારે વિડીયોમાં? છેલ્લે રવિવારે આવ્યો હતો અને આજે થઈ ગયો શુક્રવાર. 4 દિવસ પછી આજે તમે મને જોવો છો અને આજે એની માહિતી દેવાની છે મરચાની વેરાયટી છે અત્યારે હાલતી હોય એ આપણી પાસે અવેલેબલ થઈ ગઈ છે. તમારા લોકલ ખેડૂત કોઈને હોય કે ભાઈ આવડો બિયારણ મારે કરવું છે તો આપણી દુકાને આવી ગયું છે તો બતાવી દઈ. તમારે ખરીદવું ન ખરીદવું આપણે મનની ઈચ્છા છે, પણ જો ન કહો તોય વાંધો કે રાજુભાઈ તમારી પાસે બિયારણ આવી ગયું મને કીધું કેમ નહીં, આ પણ પ્રશ્ન આવીને ઊભા રહે. તો બીજો એક મુદ્દો એ કે આપણી પાસે જે એક સોળીનું બિયારણ છે માહી 11, જ્યાં આ પેકેટ છે માહી 11 આ એટલે બતાવી દઉં છું. અત્યારે જે ખેડૂત રહી ગયો છે ને સામેથી મને વિડીયો મોકલો છે, આનો અમારો લોકલ ખેડૂત છે જે આ રીતના આમાં છે એ ટાઈપની ટૂંકમાં એમાં સોળી થાય છે. એક નંબર તમે મારે ઇન્સ્ટાગ્રામમાં બધી વિડીયો જો કોઈ સોળીની ખેતી કરવા માગતા હોય આનું એવું લાગશે તો વધારે હું એક્સ્ટ્રા વિડીયો કાલે આપીશ કદાચ, પણ વધારે આમાં નહીં જતો. પણ તમે સોળીની ખેતી કરતા હો તો એક વખત આ સોળીનું જરૂરથી વાવેતર કરજો, કેમ કે જે ખેડૂત લઈ ગયો છે સામેથી વિડીયો મોકલે એને હારી થઈ છે એટલે મને આનંદ થયો કે નહીં આપણે જે મહેનત કરી છે મહેનત પ્રત્યે આપણને મને પણ આનંદ થયો છે કે મારી મહેનત છે એ ખરાબ રસ્તે નથી જઈ રહી, સારા રસ્તે જઈ રહી છે. આપણે સારા રસ્તે હાલવાનું છે, ધીરે ધીરે ટીપે ટીપે સરોવર ભરાવે. ઘણી કહેવત છે આપણે વાર લાગશે પણ આવશે, મજા એવી રીતે કામ કરવાનું છે, ઘણી કહેવતો હોય છે. તો મરચાની વાત કરીએ તો આ છે સાનિયા મરચું. આની આપણે કોઈ કંઈ કહેવાની જરૂર હોતી નથી. સાનિયા મરચું એટલે બેસ્ટમાં બેસ્ટ રેડી ઘણા વિસ્તારમાં હાલતું હોય છે. પણ એ રીતે આપણે જે અત્યારે ઘણાને પ્રશ્ન હોય છે એ મરચાની વાત કરીએ. કોઈને લીલું વેચવું હોય, લીલું વેચવામાં હાલે અને પકાવવામાં પણ હાલે, તો એ રીતનું આ રેવા મરચું છે. આની ક્વોલિટી તમારે જોઈ તો સ્લાઇડ ઉપર આ ફોટો જોઈ લો, આ ટાઈપનું આ મરચું થાય છે એટલે તમે જોઈ લો તમને આઈડિયા આવી જશે. પછીનું મરચુંની વાત કરીએ તો ગરુડ કરીને આવે છે હાઈવેસ કંપનીનું. આ પણ વસ્તુ સારી છે, આ પણ લીલું વેચવામાં હાલે છે. રેડી આ ક્વોલિટી કોકને ભાઈ મારે પતલું કરવું છે આમ વેચ જવું રેડી હાવ પતલું, તો આ ક્વોલિટી એમ જોઈ લો તમે, ક્વોલિટી જોઈ લીધી છે આ ટાઈપની આ ક્વોલિટી થાય છે. પછી વાત કરીએ તો દેશી સેગમેન્ટ મતલબ આ દેશી ભોલર મરચું, તો આ 100 કરીને સિઝન્ટાનું આવે છે 100-29 રેડી. આપણે સ્ટાન્ડર્ડ કંપનીની જે વસ્તુ સારી આવતી હોય તમારે જે પ્રશ્ન હોય એનું સોલ્યુશન લાવવું પણ જરૂર છે. આનો પણ તમે સ્લાઇડ ઉપર ફોટો જોઈ લો, જો આ રીતનો ઢગલો છે આ ટાઈપનું આ મરચું થાય છે. હવે તમારે કોઈ પણ બીજા પ્રશ્ન હોય તો કરી શકો છો. બાકી મરચીની બિયારણની માહિતી આપી છે. મરચીના બિયારણ જે મારા વિસ્તારમાંથી પ્રમાણે મેં અત્યારે અવેલેબલ કરે છે, ધીરે ધીરે જે બીજા બિયારણ આવશે એ પણ ઘણા આવવાના છે, જે અલગ અલગ ઘણા બિયારણ છે. પછી આપણે વાત કરીએ તો આમાં મરચીમાં વાયરસનો પ્રશ્ન રહે છે અને ઘણી વખત એવું છે કે થ્રીપ આપણને હક લેવા દેતી હોતી નથી, તો થ્રીપની દવા તો આપણે નાખવી પડે. પણ તમને ઘણા મારા વિડીયોમાં પીળા પતાકડા બતાવું છું. કોઈ અત્યારે મરચી સોંપી હોય કદાચ તમે પીળા પતાકડા મૂકી દેજો વીઘે 10 થી 15 અંદાજે, એ મૂકશો એટલે ઘણો તમને રોગ જીવતમાં ફરક પડશે. પછી આપણી પાસે વાયરસની દવા